ગુજરાતનું મેડિકલ ક્ષેત્ર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવ્યું છે। લોકોના જીવ સાથે અખતરા થાય છે, બોગસ ડોક્ટર પકડાય છે અને હા, આ ખ્યાતિ જેવી જીવ લેનારી હોસ્પિટલને કેવી રીતે ભૂલી શકાય, તે તો અનેક લોકોની યમ બની ગઈ હતી। અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે રાજકોટની બહુચર્ચિત સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદમાં આવે છે। ત્યારે વધુ એક વખત સિવિલ વિવાદોના ચોપડે ચડી છે। હજી તો હમણાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલની મુલાકાતે આવ્યા હતા અને ઠપકો આપ્યો હતો, પણ ના, અમે કોઈનું માનવાના નથી એવું જેમણે નક્કી કર્યું છે તેને શું? લોકો સિવિલમાં એટલે આવે છે કે કારણ કે ખાનગી હોસ્પિટલમાં જવા માટે તેમની પાસે પૂરતા પૈસા નથી, પણ અહીંયા થાય છે એવું કે ડોક્ટર ત્યાંથી દવા આપવાને બદલે બહારની દવાઓ લખી આપે છે। સારવાર માટે આવતા લોકોને થાય એવું કે અમને મફતમાં દવા મળી જશે, પણ બિચારા દર્દીને લૂંટવા એક અલગ જ વિભાગ આ લોકોએ રાખ્યો છે। ડોક્ટર દર્દીને દવા લખી આપે છે અને દર્દીને નજીકમાં આવેલા મેડિકલમાં દવા લેવા જવાનું કહે છે। તમને આટલી વાતમાં જ ખબર પડી જાય કે દર્દીને છેતરવાનો ધંધો ચાલુ કર્યો હોય છે। વિગતે વાત કરું તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક ખાનગી મેડિકલ આવેલું છે અને આ ખાનગી મેડિકલ છેલ્લા 5 વર્ષ કરતા વધારે સમયથી ટેન્ડરિંગ વગર ધમધમી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વાત તો એવી પણ થઈ રહી છે કે ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈનું મેડિકલ છે। હવે તમને સમજાઈ જશે કે આ મેડિકલ તો કોઈ રાજકારણીના ભાઈ ચલાવી રહ્યા છે, તેને કોણ રોકી શકે? તેને કોઈની બીક પણ ન હોય અને તેની તો સરકાર ઘરની હોય ને। સરકારી સિવિલ હોસ્પિટલમાં જ ખાનગી મેડિકલ બનાવવામાં આવતા અનેક સવાલો થયા છે ત્યારે હોસ્પિટલમાં છાસવારે અનેક દવાઓનો અભાવ પણ હોય છે। એવામાં ખાનગી મેડિકલમાંથી દર્દીઓ દવા લેવા મજબૂર બને છે, જ્યારે તાજેતરમાં જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ મેડિકલને બંધ કરવાની તાકીદ કરી છે, પણ તોય હજુ સુધી મેડિકલ યથાવત જ રાખવામાં આવ્યું છે। અમારા સહયોગીએ ત્યાં જઈને તપાસ કરી ત્યારે શું જાણવા મળ્યું, સૌથી પહેલા તે જોઈએ। વારંવાર વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે સુવિધા જનરલ મેડિકલ સ્ટોરને લઈને। આ મેડિકલ સ્ટોર 5 વર્ષથી વગર ટેન્ડરે છે તે ધમધમી રહ્યું હોવાની વિગતો મળી રહી છે, ત્યારે સાથે જ જે વ્યક્તિ દ્વારા આરટીઆઈ કરવામાં આવી છે તે આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। શું નામ આપનું? મારું નામ છે સંજય લાખાણી। હું રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને પ્રદેશનો પ્રવક્તા છું। આપે જે જણાવ્યું એ મુજબ આ મેડિકલ સ્ટોર છે સુવિધા મેડિકલ સ્ટોર, જેનું ટેન્ડર 2006માં થયું હતું અને એની આવરદા ફક્ત 3 વર્ષની 2009। એમાં ટેન્ડરની અંદર દર્શાવેલું છે કે 2009 પછી આ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જાય અને આને કોઈ રીટેન્ડરિંગ કરવામાં નહીં આવે। ત્યારબાદ 2009 થી 2016 સુધી રીટેન્ડરિંગના નામે ચલાવવામાં આવ્યું ને 2016 પછી તો કમિશનરશ્રીની મૌખિક સૂચના છે। હવે આપ સમજી શકો છો કે કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ નાનામાં નાની ટાંચણી જેવી વસ્તુ લેવી હોય તો એનું ટેન્ડરિંગ કરવું પડે, એની બદલે આ ખાલી મૌખિક સૂચનાથી એટલે 2016 થી 2024 સુધી અવારનવાર અમારી રજૂઆત ને રજૂઆતના કારણે આપણા માનનીય પ્રધાન આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ જેઓ શનિવારે રૂબરૂ અહીં આવ્યા હતા, એને પણ યોગ્ય લાગ્યું કે આ મેડિકલ સ્ટોર છે એ ગેરકાયદેસર છે એટલે એને તાત્કાલિક બંધ કરવાનો આદેશ કર્યો, પણ એ આદેશ કર્યો એને પણ આજ આટલા દિવસથી હજી લગી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। એટલે અમે લોકો પરમ દિવસે એને રૂબરૂ પૂછવા ગયા કે મિનિસ્ટર સાહેબનો આદેશ છે તો એ મૌખિકમાં છે કે આ તમારી પાસે લેખિતમાં છે? તો કે ના, અમારી પાસે રોગી કલ્યાણ સમિતિની મિનિટ્સ બુકની અંદર અમને આ લેખિતમાં આવી ગયું, અમે આની તાત્કાલિક એક્શન લેશું, પણ તાત્કાલિકનો સમય મર્યાદા ન પૂછતા ત્યારે એક આરએમઓ જે ભૂતપૂર્વ આરએમઓ ને અત્યારે એકાઉન્ટ ઓફિસર છે મહેન્દ્ર ચાવડા, એની એમ કીધું કે એ તો 3 મહિનાનો સમય આપવો પડે। એટલે મેં કીધું સાહેબ કેવી રીતના 3 મહિના? તો કે 3 મહિના ટેન્ડરનો નિયમ છે, પણ મેં કીધું આનો તો ટેન્ડર જ નથી, તો 3 મહિનાનો સમય ક્યાં કારણસર? તો કે ટેન્ડર ચાલુ છે। મેં ટેન્ડર ચાલુ હોય તો એની મને કોપી આપો। એટલે આ ટેન્ડરના 3 મહિનાનો સમય આપી અને બચાવી અને ફરી પાછા ઢાક પીછાણા કરી ઉપરથી દબાણ લાવી ને ચાલુ કરે એવી ગણતરી છે, પણ અમારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ વસ્તુ કોઈ પણ સંજોગમાં સાખી નહીં લેવાય ને જરૂર પડશે તો અમે કોર્ટનો પણ આશરો લેશું। જે રીતના હમણે કહ્યું સંજયભાઈએ કે જે આખી પ્રક્રિયા હતી ઋષિકેશભાઈ પટેલ જે આદેશ આપ્યો બંધ કરાવવાનો, છતાં પણ હજુ બંધ કરાવવામાં નથી આવ્યું, તો આ તંત્રની કયા પ્રકારની કામગીરી કહેવાય તમારા? સિવિલ હોસ્પિટલનું તંત્ર સામાન્ય રીતે ભ્રષ્ટાચાર કરવામાં પીએચડીની ડિગ્રી લેવાની કોશિશ કરી રહ્યા એવી રીતે વર્તન કરી રહ્યું છે। ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં જે દુઃખદ બનાવ બન્યો પછી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભાજપના સરકારી તંત્ર પર દબાણ લાવીને આગેવાનો જે કૌભાંડો કરી રહ્યા છે ને ઉજાગર કરવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેની જે કામગીરી કરી રહ્યા છે એ ભાગરૂપે સુવિધા મેડિકલ સ્ટોર પર પણ એક ગેરકાયદેસર ચાલુ છે એવું અમારા ધ્યાન ઉપર આવતા અમે એની સામે આંદોલન ચાલુ કર્યું, અમે એની તપાસ કરાવી
હાલમાં આપે જેમ પૂછ્યું મિનિસ્ટરનો આદેશ હોવા છતાં આ અધિકારીઓ એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. જેમ મારા સાથી મિત્ર સંજયભાઈ લાખાણીએ એવું કીધું કે ભાઈ ડૉક્ટર મહેન્દ્રભાઈ ચાવડા પોતે એકાઉન્ટ્સ ઓફિસર છે, એની કોઈ જવાબદારીમાં નથી આવતું ટેન્ડરિંગ થાય કે ન થાય કે એની શું વ્યવસ્થા હોવી જોઈએ. તેમ છતાં ભ્રષ્ટાચારમાં પોતે જાણે ભાગીદાર હોય અને પોતે એના સહયોગી હોય એવી રીતે વચ્ચે બચાવ કરવા માટે આવી પડ્યા છે. જ્યારે આ ટેન્ડર જ નથી તો ટેન્ડરનો નિયમ લાગુ ન પડે એવી સામાન્ય બુદ્ધિની વાત છે. આવડો મોટો અધિકારી એ બુદ્ધિનું પ્રદર્શન કરીને ભાજપના મળતિયાઓને બચાવવાની કોશિશ કરી રહ્યો છે કૌભાંડોના ભાગરૂપે. છતાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આવા કૌભાંડિયાઓ અધિકારીઓ અને કૌભાંડિયા નેતાઓને પકડીને ઠાર મારવા માટેની અમે લડત કરવાના છીએ. અને આ કોઈ કારણે પ્રજાને નુકસાની કરતા કોઈ પ્રશ્નોને અમે ચલાવવા દેવા માંગતા નથી. ભાજપના અને સરકારી અધિકારીના ગમે એવા કૌભાંડો છે અમે બહાર કાઢી અને બંધ કરાવશું. જે રીતના હું તમને મેડિકલ સ્ટોર જે આવેલું છે, જે આખો વિવાદ સામે આવ્યો છે, એ પણ દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે આ પાછળનું મેડિકલ સ્ટોર છે ત્યાંથી અત્યારે જ કોઈ એક દર્દી દવા લઈને જઈ રહ્યા છે. તેમની સાથે જ સીધી વાત કરીશું. શું નામ આપનું? મુકેશભાઈ પ્રેમજીભાઈ સિંગર. આ તમને દવા અહીંયાથી સિવિલ માંથી લખી દીધી? લખી દીધી સિવિલ આ માં. તમે અહીંયા પ્રાઇવેટ મેડિકલ માંથી શું કામ લેવી પડી? અંદર નહોતી આ દવા? અંદર નથી એટલા માટે. આ કેટલું યોગ્ય કે કોઈ દર્દી અહીંયા આવીને દવા એને પ્રાઇવેટ મેડિકલ માંથી લેવી પડે? હોય તો હાજરમાં હોય તો આપે છે, નકર નથી આપતા. તમે તમારું નામ શું? મારું નામ કમળાબેન. આ દવા તમને કોણે લખી દીધી? આ તમે લઈને અત્યારે મેડમે લખી દીધી આ મને. દવા અંદર હાજર નહોતી? નહોતી દવા. આ તો અંદર દઈ દીધી હતી. આ પીએટી પેટ નહોતી. જે રીતના જોયું કે જે ઘણા દર્દીઓ જે આવતા હોય છે સિવિલ હોસ્પિટલ, એટલે કે કહીએ કે સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ દર્દીઓ અહીંયા આવતા હોય છે, ત્યારે અંદરથી જે દવાઓ મફતમાં આપવી પડે એ જ દવાઓ છે તે પ્રાઇવેટ અહીંયા જે મેડિકલ આવેલું છે તેમાં લખી દેવામાં આવે છે ને પૈસાથી છે તે આ દર્દીઓએ લેવી પડી રહી છે. ત્યારે આ કેટલું દુર્ભાગ્યવશ કહેવાય કે કોઈ દર્દી જ્યારે અહીંયા આવે ત્યારે સિવિલ હોસ્પિટલમાંથી આવતો દર્દી છે તેને પ્રાઇવેટ એક મેડિકલની અંદરથી દવા લેવી પડી રહી છે. ત્યારે ઋષિકેશભાઈ દ્વારા પણ આદેશ આપવામાં આવતા છતાં પણ આ મેડિકલ હજી સિવિલ હોસ્પિટલની અંદર ધમધમી રહ્યું છે. ત્યારે મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ મેડિકલ સ્ટોર છે તે ક્યારે બંધ કરવામાં આવશે? ત્યાંથી દવા લેવા આવ્યા અમે સિવિલ આવ્યા, અમને એમ કે ફ્રીમાં આપે છે. અહીંયા આવીને એ લોકોએ બહારની લખી દીધી 250 રૂપિયાની તો દવા આવી. આમાં શું અમે તો પ્રાઇવેટમાં ન જઈએ. અમે સિવિલ યોગ્ય કે તમે બહારથી દવા લેવા માટે આવ્યા અને સિવિલમાં તમને પ્રાઇવેટ મેડિકલમાંથી દવા લખી દીધી. અમારી પાસે પૈસા હોય તો અમે બહાર ન જાય તો અમે સિવિલમાં શું કામ આવીએ છીએ કે અમને ફ્રી સેવા મળે. આ તો બહાર કરતા પણ વધારે દવા લખી દીધી. ઘર પાસે 100 રૂપિયાની ટ્યુબ મળે છે, અહીંયા 250 રૂપિયામાં આપી. અમારે કયો સવાલ કરવાનો? આ મેડિકલ પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈનું હોવાથી બંધ કરાવવામાં તંત્ર ઢીલું હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવે છે. આ તો કાંઈ નથી. આની પહેલા પણ સિવિલ હોસ્પિટલની બહાર દર્દી ચાલુ સારવાર દરમિયાન વોર્ડમાંથી બહાર રાત્રિના સમયે જતો રહે છે. અર્ધનગ્ન હાલતમાં દર્દી આટાફેરા કરે છે. ત્યારે સવાલ થાય કે આટલી ઘોર બેદરકારી શા માટે? તમને દર્દીની સારવાર માટે સરકાર પૈસા આપે છે. 800 અધિકારીઓની પણ ધૂળ ખંખેરવાની જરૂર છે, કેમ કે તેમની બેદરકારીને લીધે જ આવી ઘટનાઓ બને છે. નિરોગી ગુજરાતના સપના આવી રીતે પૂરા નહીં થાય. એટલે માત્ર વિકાસની વાતો કરવાથી કે યોજનાઓ અમલમાં મૂકવાથી કંઈ જ નહીં થાય. સૌથી પહેલા બેદરકારો અને આળસુ લોકોને ઇન્જેક્શન અને બાટલા ચડાવવાની જરૂર છે. એમને બુસ્ટર ડોઝ આપો કે એ લોકો પોતાની જવાબદારી સરખી નિભાવે. ખેર અંતે આશા રાખીએ છીએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સુધરી જાય અને સામાન્ય લોકોને લૂંટવાના ધંધા બંધ કરે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.